નમસ્કાર મિત્રો કોંગ્રેસમાં પ્રેશર પોલિટિક્સ શું પાટીદારો હવે કમાન સંભાળવા જઈ રહ્યા છે? શું પાટીદાર સમાજના પૂર્વ ધારાસભ્ય, કોઈ સંગઠનનો માણસ, કોઈ યુવા ચહેરો અથવા તો વર્તમાન ધારાસભ્ય કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે? આ તમામ બાબત ચર્ચાઈ રહી છે. આ તમામ બાબતે વાત કરવી છે. વાત એ છે કે છેલ્લે સિદ્ધાર્થભાઈ પટેલ હતા, શું આ વખતે ઓબીસી સમાજમાંથી નહીં પરંતુ અન્યમાંથી પ્રદેશ પ્રમુખ હશે? આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં. શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત કોંગ્રેસની સ્થિતિ. કડીમાં હાર્યા, વિસાવદરમાં હાર્યા. શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું અને શક્તિસિંહ ગોહિલ રાજીનામું ન ધરે ને તો વિચાર થવો જોઈએ, તો સવાલ થવો જોઈએ કે આટલી ખરાબ સ્થિતિ પછી પ્રદેશ પ્રમુખ એ પદ પર કઈ રીતે રહી શકે? શક્તિસિંહ ગોહિલે એ હાર સ્વીકારી, જવાબદારી અને નિષ્ફળતા સ્વીકારી અને રાજીનામું ધરી દીધું. શક્તિસિંહ ગોહિલ વિસાવદર કડીની ચૂંટણી બાદ રાજીનામું ધરે છે અને ત્યારબાદ સતત સવાલ થઈ રહ્યા છે કે શક્તિસિંહ ગોહિલ બાદ પ્રદેશ પ્રમુખ કોણ બનશે? શું ઓબીસી સમાજમાંથી હશે? શું દલિત સમાજમાંથી હશે? શું પાટીદાર સમાજમાંથી હશે? આ બધી ચર્ચાઓ ચાલી રહી છે. ગેનીબેન ઠાકોર દિલ્હી જવાના, ભરતસિંહ સોલંકિયા સહિતના નેતાઓનું સતત લોબિંગ, અમિત ચાવડાની પણ વાત, જિગ્નેશ મેવાણી એક લડાયક ચહેરો, યુવા ચહેરો અને સીધી ફાઇટ આપી શકે તેવો ચહેરો, કોંગ્રેસને વફાદાર હોય તેવો ચહેરો, એની પણ વાત. આ તમામ વચ્ચે પાટીદાર સમાજના પૂર્વ ધારાસભ્યો, વર્તમાન ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પ્રમુખો, આ બધાની એક બેઠક મળવા જઈ રહી છે. પાટીદાર સમાજના કોંગ્રેસી નેતાઓ એક બેઠક કરશે અને આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે આવનાર સમયમાં કોંગ્રેસને કયા નામો આપવા. આવનાર સમયમાં કોંગ્રેસમાં શું એક વાત કરવી, કોંગ્રેસની બેઠક થાય તો શું વાત કરવી અને દિલ્હી દરબાર સુધી કયા નામો પહોંચાડવા. વાત એ છે કે સિદ્ધાર્થભાઈ પટેલ, એટલે આમ તો ગણો તો 2006-8 બાજુ ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ હતા, ત્યારબાદ સિદ્ધાર્થભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા હતા, ત્યારબાદ અર્જુનભાઈ મોઢવાડિયા પ્રદેશ પ્રમુખ બન્યા હતા, જે હાલ વંડી ટપી ગયા છે અને ભાજપમાં છે. અર્જુનભાઈ બાદ ફરી ભરતસિંહ સોલંકી બન્યા હતા, પછી અમિત ચાવડા બન્યા હતા, પછી જગદીશભાઈ ઠાકોર બન્યા હતા અને હમણાં છેલ્લે શક્તિસિંહ ગોહિલ હતા. સવાલ એ છે કે આ તમામ પ્રદેશ પ્રમુખોનું લિસ્ટ જોઈએ તો સિદ્ધાર્થભાઈ પટેલ એટલે પાટીદાર સમાજ 2008 બાજુ જોવા મળે છે. એટલે કે પ્રદેશ પ્રમુખની કમાન પાટીદાર સમાજના કોઈ વ્યક્તિ પાસે, કોઈ નેતા પાસે 2008 સુધી હતી છેલ્લે. પછી કોઈ પ્રદેશ પ્રમુખ પાટીદાર સમાજનો નથી બન્યો. આ કારણોસર પણ એક બેઠક થઈ રહી છે. બીજી વાત એ છે કે વિસાવદર તમે જુઓ, હારી ચૂક્યા. આમ તો બહુ ખરાબ રીતે હાર્યા, ફક્ત 5000 મત, પણ કડીમાં પણ મહેનત કરવા છતાં હારી ગયા. અને આ બંને બેઠકમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ, એટલે પાટીદાર સમાજના જે પૂર્વ ધારાસભ્ય છે, વર્તમાન ધારાસભ્ય છે, તેની સાથે અમે વાત કરી. તેમણે કહ્યું કે આ બધી બેઠકો પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો છે અને ગુજરાતમાં પણ કાઠું કાઢવું હોય તો પાટીદાર સમાજનો સહારો લેવો પડશે. તમારે તેમને આગળ કરવા પડશે, તક આપવી પડશે. તક આપો, પછી જુઓ પરિણામ. અમે લલિતભાઈ કગથરા સાથે વાત કરી હતી, તેમણે આ પ્રકારની વાત કરી હતી. તેમણે એક વાત કરી હતી કે યુવા ચહેરો પણ આવી શકે છે. અમે કહ્યું કે શું જેનીબેન ઠુમર આવશે? એમણે મગનું નામ મરી પાડવાનો ઇનકાર કર્યો. અમે પરેશ ધાનાણીના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો, તે બાબતે પણ તેમણે કંઈ સ્પષ્ટીકરણ ના કર્યું. પણ વાત એ છે કે યુવા ચહેરો કોણ છે? તો યુવા ચહેરો જેનીબેન ઠુમર છે. તમે જુઓ કે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા અત્યારે સતત મહેનત કરી રહ્યા છે, લોકો વચ્ચે એનો ચહેરો જઈ રહ્યો છે. કારણ શું છે? એક યુવા ચહેરો છે, એક સામાન્ય વાતો કરે છે, નહીં કે નેતાઓની જેમ મોટી મોટી વાતો કરવી. સ્લીપર પહેરીને અલગ અલગ સભાઓમાં ચાલ્યા જાય છે, શર્ટ પહેર્યો હોય, નીચે પેન્ટ પહેર્યું હોય. હાવ સામાન્ય માણસની જેમ રહેવાનું, સામાન્ય માણસની જેમ દેખાવાનું અને સામાન્ય માણસની વાત કરવાની. આ ગોપાલ ઇટાલિયાની ખાસિયત છે ને ગોપાલ ઇટાલિયા એ જ પ્રમાણે આગળ વધી રહ્યા છે. પોતાને સામાન્ય ઘરનો છોકરો કહે છે, ગરીબ પાર્ટી કહે છે, આ બધી વાતો કરે છે. અને કોંગ્રેસમાં પણ એક ચહેરો છે, કોંગ્રેસમાં મહિલા ચહેરો છે. સમય આવે ત્યારે લડાયક પણ બનશે અને જ્યારે સમય આવે ત્યારે
ગુજરાતમાં પાટીદાર સમીકરણ છે તેનો ઉપયોગ પણ ખૂબ સારી રીતે કરી શકે છે. નામ છે જેનીબેન ઠુમ્મર. જેનીબેન ઠુમ્મર ભૂતકાળમાં એ અમરેલીની લડાઈ હોય, પાયલ ગોટીની લડાઈ હોય, પછી ગુજરાતમાં મહિલા પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળવાનો હોય, જિલ્લા પ્રમુખની વાત હોય, આ તમામ કામ તેઓ કરી ચૂક્યા છે. એટલે કે એક સમીકરણ તે પણ સધાઈ રહ્યું છે. અને જેનીબેન ઠુમ્મરના પિતાજી વીરજીભાઈ ઠુમ્મર આટલા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા, પણ હજુ સુધી તેઓ પણ પ્રદેશ પ્રમુખ નથી બન્યા. એટલે કદાચ એ પિતાજીનો વસવસો દીકરી સ્વરૂપમાં પૂરો કરવામાં આવે તો પણ નવાય નહીં. અને જેનીબેન ઠુમ્મર પણ અન્ય નેતાઓની જેમ નથી, થોડા અલગ નેતા છે, અલગ વાતો કરે છે અને આજના જમાના પ્રમાણે લોકોને સ્પર્શતા મુદ્દા એ પસંદ કરે છે પકડવાનું. એક નામ છે પરેશ ધાનાણી. આ પરેશ ધાનાણીનું નામ તમે જુઓ ને તો છેલ્લા લાંબા સમયથી ચર્ચાઈ રહ્યું છે. અને પરેશભાઈ એક એવું વ્યક્તિત્વ છે, એક એવા નેતા છે કે તમે તેને કોઈ જવાબદારી આપો, કોઈ જગ્યાએ ઉતારો તો એ પછી જી જાન લગાવી દે. અને પરેશ ધાનાણી એ નેતા છે કે જેણે અમરેલીથી કોંગ્રેસનો સૂર્યોદય કર્યો હતો. અમરેલીમાં તેઓ, આપને ખબર જ હશે કે પરસોત્તમ રૂપાલાને હરાવે છે, પછી દિલીપ સંઘાણી સામે 7માં હારી જાય છે, 2માં પરસોત્તમ રૂપાલાને હરાવ્યા હતા, 12માં દિલીપ સંઘાણીને ફરી હરાવે છે, 17માં પણ જીતે છે અને 22માં પાછા કૌશિકભાઈ વેકરિયા સામે હારી જાય છે. આ પરેશ ધાનાણી હજુ સુધી પ્રદેશ પ્રમુખ નથી બન્યા. આમ તો ગુજરાતના ખૂબ મોટા નેતા ગણાય, જૂના નેતા ગણાય, પણ હજુ સુધી પ્રદેશ પ્રમુખ નથી બન્યા. મને યાદ છે કે જ્યારે શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે પરેશ ધાનાણી એક ફોટો મૂક્યો હતો. એ ફોટોમાં તેઓ થોડી વધારે ઉંમરના હોય તેવું દેખાઈ રહ્યું હતું, સફેદ દાઢી આવી ગઈ હોય એ પ્રકારનો ફોટો હતો. એ સમયે મને યાદ છે કે જ્યારે મેં એમની સાથે વાત કરી હતી, તેમના એક શબ્દો હતા કે ઉંમર પણ બતાવવી પડે જ્યારે સમય હોય ત્યારે, વડીલ છે, એક સિનિયર નેતા છે, એ બતાવવું પડે. અને આ પ્રકારના ફોટો એ પ્રકારનો સંકેત આપે. હવે તમે એને શક્તિસિંહ ગોહિલ અનુભવી છે એટલે પરેશ ધાનાણીએ પોતે અનુભવી છે તે બતાવવાનો પ્રયત્ન કર્યો એવું વિચારી શકો, એવું તમે માની શકો, પણ એવું છે નહીં, એવું આપણે સીધું ના કહી શકીએ. પણ કદાચ એ ઈશારો તેમની તરફ હતો. કદાચ શક્તિસિંહ બન્યા ત્યારે પરેશ ધાનાણીને પણ પ્રદેશ પ્રમુખ બનવું હતું. એટલે કે હજુ સુધી બન્યા નથી. વિરોધ પક્ષના નેતા રહ્યા પણ પ્રદેશ પ્રમુખ અલગ વાત છે. તો આ વખતે તેને પણ તક મળી શકે છે. તમે આ બધા ચહેરા એક તરફ મૂકી દો તો પછી લલિતભાઈ કગથરા છે, લલિતભાઈ વસોયા છે, એ બંને 2007માં ચૂંટાઈને આવ્યા હતા, 17માં માફ કરશો. લલિતભાઈ કગથરા ટંકારાથી ચૂંટાયા હતા, લલિતભાઈ વસોયા છે ધોરાજીથી ચૂંટાયા હતા, 22માં બંને હારી ચૂક્યા છે. પણ કિરીટ પટેલ છે જે પાટણથી જીત્યા, એ 22માં પણ જીત્યા છે, 17માં પણ જીત્યા છે. એમને પણ પ્રદેશ પ્રમુખ બનાવી શકે જો પાર્ટી નક્કી કરે તો. પણ ચહેરો એવો હશે કે જે ધારાસભ્ય તરીકે ચૂંટાતો હોય, નવાઈની વાત નથી, પણ જો પાટીદાર સમીકરણ મૂકવામાં આવે તો પાટીદાર સમાજમાં પણ વર્ચસ્વ ધરાવતો હોય. એક વાત એ છે કે જેનીબેન ઠુમ્મર છે ને એનું ખોડલધામ સાથે સીધું કનેક્શન છે. એ મહિલા કન્વીનર છે. અને તમને યાદ હશે કે મેં વાત કરી હતી કે ગોપાલ ઇટાલિયા વિસાવદર લડ્યા ત્યારે પરેશ ધાનાણી ખૂબ મહેનત કરતા હતા. અને ગોપાલ ઇટાલિયા પાછળ ખોડલધામનું પણ કનેક્શન એક મોટું ફેક્ટર પરિણામમાં આપણે જોયું. પણ જેનીબેન ઠુમ્મરે પ્રચાર એટલો નથી કર્યો. જેનીબેન ઠુમ્મર ખોડલધામમાં મહિલા કન્વીનર છે, વિસાવદરમાં પોતે પ્રચાર કરી શકતા હતા. અને તેમણે ગોપાલ ઇટાલિયાને પાછી શુભકામના પણ પાઠવી. આમ તો બંને વચ્ચે સારા સંબંધો છે. પાયલ ગોટી કેસમાં ગોપાલ ઇટાલિયા બંને સાથે મળીને લડત આપી હતી. પણ વાત એ છે કે તમે જુઓ કે એ કનેક્શન પણ જેનીબેન ઠુમ્મર ધરાવે છે અને ખબર છે કે ક્યાં કોને નુકસાન કરવું, ક્યાં બોલવું. અને આ જેનીબેન ઠુમ્મર મજબૂત ચહેરો એ રીતે માનવામાં આવે છે. મહિલા મજબૂત ચહેરા તરીકે ગેનીબેન ઠાકોર પણ છે, પુરુષ મજબૂત ચહેરા તરીકે જિગ્નેશ મેવાણી પણ છે. અમિત ચાવડા પણ લોબિંગ કરી રહ્યા છે કે ફરી એક વખત પ્રદેશ પ્રમુખ બને અને ફરી એક વખત પહેલા જેવી સ્થિતિ, એટલે કે થોડી વધારે બેઠકો લઈને આવે તો પણ સારું. લાલજીભાઈ દેસાઈ છે, સેવાદળના છે, રાષ્ટ્રીય ચહેરો એક ગણી શકાય. અને તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીના નાભય પર તીર મારવા માટે તેઓ જાણીતા છે. કોંગ્રેસની વિચારધારા સાથે સમર્પિત છે વ્યક્તિ. એટલે આ બધા ચહેરાઓ છે. પણ આ બધા ચહેરા વચ્ચે જે પાટીદાર સમાજનો મોરચો કોંગ્રેસમાં ઊભો થયો છે એ કદાચ જેનીબેન ઠુમ્મર કે પરેશભાઈ ધાનાણી તરફી લોબિંગ કરી રહ્યો હોય એવું લાગે છે. તમે જુઓ કે આવા સમયે ખરા નેતાની પરીક્ષા થતી હોય છે, મોટા નેતાની.
હું રાષ્ટ્રીય નેતાની વાત કરી રહ્યો છું કે તમે હવે કોને પસંદ કરશો. એક તરફ પાટીદાર સમાજના લોકો, પાટીદાર સમાજના નેતાઓ તમારી પર દબાણ લાવી રહ્યા છે કે હવે અમારા સમાજનો એક વ્યક્તિ હવે પ્રદેશ પ્રમુખ મૂકો, કેટલા વર્ષો થઈ ચૂક્યા. બીજી તરફ બીજા દિગ્ગજો છે એ મહેનત કરી રહ્યા છે. એક તરફ ઉત્તર ગુજરાતનો મોટો ચહેરો ગેનીબેન ઠાકોર છે, એક તરફ દલિત સમાજનો મોટો ચહેરો જિગ્નેશ મેવાણી છે, એક તરફ તમને વફાદાર ચહેરો લાલજીભાઈ દેસાઈ છે. આમાં નિર્ણય લેવો અને ત્યારબાદ અન્યને પાછા સાથે રાખવા, નારાજ ન થાય તે પ્રકારની સ્થિતિ બને તે પ્રકારનું ધ્યાન રાખવું, એ બધું મહત્વનું હોય છે અને આમાં પરીક્ષા થાય છે. હવે જોઈએ કોંગ્રેસના નેતા આ પરીક્ષામાં સફળ થાય છે કે નહીં અને કોણ નવા પ્રદેશ પ્રમુખ ગુજરાત કોંગ્રેસના બને છે. કાટાળો તાજ છે, પણ આ કાટાળો તાજ પહેરવા માટે બહુ બધા લોકો થનગની રહ્યા છે. કારણ કે કદાચ એ 2027નું જોતા હોય અને કદાચ એવું પણ જોતા હોય કે પછી ભવિષ્યમાં વધારે બેઠક આવે ને ભવિષ્યમાં ચાન્સ મળે કે ના મળે. અત્યારે ખરાબ સ્થિતિ છે અને આપણને જો ચાન્સ મળતો હોય તો એ ચાન્સ લેવાય, એ તક લેવાય અને આમાં કોંગ્રેસને બેઠી કરશું તો એક નામ પણ મોટું થશે ગુજરાતમાં. એટલે કે આ બધી વાત છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપની દ્રષ્ટિએ મજબૂત કોંગ્રેસમાં પાટીદાર નેતા કોણ છે કે જેને પ્રદેશ પ્રમુખ બનાવી શકાય, એ નામ લખજો, તેનું કારણ પણ લખજો તેની પાછળ. આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.